નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે શ્રી ખોડિયાર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો માટે દિવાળીની મીઠાઈ વિતરણ કરવામાં આવી. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામના અગ્રણી અને કાંકરેજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કાંકરેજ રાજપૂત જાગીરદાર સમાજના મંત્રી સ્વર્ગીય આત્મા મફતસિંહ હેદુજી સોલંકીના ચિરંજીવી સુપુત્ર અમરસિંહ મફતસિંહ સોલંકી, મહામંત્રી કાંકરેજ તાલુકા ભાજપ, ટ્રસ્ટી હિનાબેન ઠાકોર, ઓઘાસિંહ સોલંકી, ભગત ગૌસિંહ સોલંકી, ગેનસિંહ સોલંકી, વનરાજસિંહ બબુજી સોલંકી, સદરપુર કડવાજી વદનજી સોલંકી, સદરપુર જયેશભાઈ આડોદરા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને દિવાળી પર્વ નિમિત્તે ગામમાં ભાઈચારાની ભાવના સાથે ભક્તિભાવપૂર્વક શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોમાં 500 પેકેટ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી, જેમાં શિવરી ખાતે જરૂરિયાતમંદોને પણ અમરસિંહ સોલંકી, મહામંત્રી કાંકરેજ તાલુકા ભાજપ વિજયસિંહ મફતસિંહ સોલંકી, કીર્તિસિંહ મફતસિંહ સોલંકી અને પૂર્વ સરપંચ ચિમનગઢ મનુભાઈ જોશી, ભરતભાઈ દેસાઈ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ વિતરણ કરી ગરીબ લોકોને મોં મીઠું કરાવી માનવતાની મહેક પ્રસરાવી હતી.